વલ્લભે બૂમ પાડી, પયોધા પયોધા પયોધા. પણ પયોધા ક્યાં હતી દુનિયામાં? વલ્લભ ખીરક માગે, હાથ ફેરવીને કે પયો કેમ નથી બોલતી, નથી ઓળખી વલ્લભને? ઊભી થઈને વલ્લભને ભેટી પડી. આવી ઘણી લીલાઓ વલ્લભના ગામમાં એટલે કે અડેલમાં શ્યામદાસ સુથાર રહેતા હતા. હવે જો આ 84 વૈષ્ણવની વાર્તા કરીએ ને તો આપણે બધા પહોંચી ના શકીએ. મારી તો આયુષ્ય હવે કોણ જાણે કેટલી. તો 84-252 વાર્તાના પુસ્તક આવે છે, બધા વાંચો. તો વાત કરતા હતા આપણે વલ્લભની કે શ્યામદાસ સુથારીએ. હવે વલ્લભના દર્શન કર્યા તો એવા સ્વરૂપમાં આસક્ત થઈ ગયા. વલ્લભ બોલે તો આમ જુએ, વલ્લભ ચાલે તો આમ જુએ, વલ્લભ ઠાડા હોય તો આમ જુએ. હવે સવારથી આવી જાય ને સાંજ સુધી કશું બોલે નહીં. વલ્લભને નિરખા કરે. મધુરાધિપતે અખિલમ. હવે એને ઘરના ખીજાણા એકવાર આવીને, કોને? ઇલમમાં ગારું છે. આ તમારે વલ્લભે મારા શ્યામદાસને ગાંડો કરી મૂક્યો છે. અમાર તો ધંધો પડી ભાંગ્યો. સુથાર હોય એટલે કાઠિયાવાડમાં સુથાર કે, અહીંયા શું કે મને નથી ખબર. મિસ્ત્રી, હા જો. તો વલ્લભને માએ કીધું, શ્યામદાસ આવે ને દર્શન કરવા એને કેજે ઘરે જાય, તારે આટલી વાર એને બેસવા નહીં દેવાનો. વલ્લભ મંદે મંદે મુસ્કાયા. આપણે એવું માનીએ કે વલ્લભ એને ના પાડી. હવે વલ્લભનું સામર્થ્ય જુઓ, વલ્લભનું સ્વરૂપ જુઓ, વલ્લભ કેટલા કૃપાળુ છે જુઓ. વલ્લભે શ્યામદાસના કાનમાં કહ્યું, સાંભળ, હવે તું અહીંયા આવવાનો શ્રમ નહીં લેતો, હું તારા ઘરે આવીશ. સમજાયું બધાને? ઓલો રાજી થઈ ગયો, ઘરે ગયો. હવે પછી કામ તો કરે જ નહીં, દરવાજા તરફ રાહ જો. હમણાં વલ્લભ આવશે, હમણાં વલ્લભ આવશે. એના ઘરના કે હવે આ આપણા બસમાં રહ્યો નથી. આ તો એક દાખલો એટલે આપ્યો કે 84-252 વાર્તા હું અત્યારે કરી શકીશ નહીં. એનાથી આગળ હવે વલ્લભ પેલી પરિક્રમામાં નીકળ્યા. પ્રાગટ્ય અહીંયા થયું. અહીંયા પ્રાગટ્ય થયું ત્યારે દામોદર દાસ હરસાની ના પિતાજી એ આઈના રાજાના યજમાન હતા. એટલે અહીંયા હતા ને, વલ્લભના દર્શન કર્યા. 5 વર્ષના હતા. તો વલ્લભ કરતા દમલાજી કેટલા વર્ષ મોટા? 5 વર્ષ. હવે ત્યારના મગજમાં મનમાં આ મૂર્તિ વસી ગઈ, વલ્લભ મારા, વલ્લભ સિવાય ના જીવી શકાય, વલ્લભ મારા શ્વાસ શ્વાસ, વલ્લભ મારા રોમ રોમમાં. હવે ઘરે ગયા તો 3 ભાઈઓ. હવે મા બાપના સૌથી નાનો બધાને વાલો હોય, મને ને તમને. 2 દીકરા હોય ને, મોટો લાડ બહુ પામે, બીજું ન હોય. અને બીજું આવે પણ ત્રીજું ન હોય ને, એટલે બીજાની સાથે આપણને એટેચમેન્ટ બહુ હોય. એ ગમે એટલું કરે ને એના દોષ ન દેખાય, તરત મોટાને શું કહીએ, તું તો મોટો છો. હવે વલ્લભ ધીમે ધીમે મોટા થવા માંડ્યા. તો ઘરમાં બધાએ કીધું કે આપણે યાત્રા કરવા જવું છે. ક્યાં? બાલાજી. બાલાજીને શું કહેવાય અહીંયા? તિરુપતિ બાલાજી. હવે કેમ તિરુપતિ બાલાજી એની વાત કરું ને તો અડધો પોણો કલાક થાય. તો એના પિતાની ઈચ્છા હતી કે આપણે ત્યાં દર્શન કરવા જઈએ. તો વલ્લભે પેલી યાત્રા શરૂ કરી. એમાં મતાંતર, ઘણા કે 11 વર્ષે, ઘણા કે 9 વર્ષે. એ બધો આપણો વિષય નથી. જેટલા વર્ષે પણ ઉઘાડા ચરણે. જ્યારે હજી આપણું છોકરું તો આમ કોન્વેન્ટમાં ભણતા ભણતા આપણે જ ખવડાવો, ત્યારે વલ્લભે ઉઘાડા ચરણ. અને એના ભેગા કમંડળુ ને બધા હતા. હવે યજ્ઞનારાયણ ભટ્ટે જયારે યજ્ઞ કર્યો તો મુકુંદ ભગવાન હતા, એ વલ્લભની માથે પધરાવી દીધા. તો તમે જે ચિત્રજી જોશો એમાં વલ્લભની માથે જાપીજી, ભાગવતજી અને વલ્લભની સાથે 5 સેવકો. હવે આવ્યા તિરુપતિ બાલાજી.
ઇલમમાં ગારું ને લક્ષ્મણ ભટ્ટ એટલા રાજી થઈ ગયા કે વલ્લભ વર્ષોનો મનોરથ પૂરો થયો. પણ વલ્લભને લીલા ખબર હતી એટલે વલ્લભ સ્થિત પ્રજ્ઞ થઈને ત્યાં ઠાડા રહ્યા. ત્યાં તિરુપતિ બાલાજીએ બગાસું ખાધું અને લક્ષ્મણ ભટ્ટ લોકવાયકા પ્રમાણે એમાં સમાય. હવે માને દુઃખ થાય ને, વલ્લભ સમજતા હતા એટલે ત્યાં એમના મામાનું ઘર નજીક હતું. કોના? વલ્લભના. ક્યાં રહેતા હતા? વિદ્યાનગરમાં. તો માને શોખ હળવો થાય એટલે વલ્લભે કહ્યું, મામાને ઘરે જાઉં છે. અમાર કાઠિયાવાડમાં સોગ મૂકવા પિયર જાય, આઈની મને નથી ખબર. અને એ લોકો એને સાલોય બદલાવી દે ને પછી ગળું, એ બધું જે વિધિ થાય તે માને લઈ આવ્યા. મામા બહુ રાજી થયા, મારી બેન આવી અને મારું ભાણિયો. વલ્લભનું સ્વરૂપ એવું હતું કે ગાય જોઈને કૂદે, મનુષ્ય જોઈને રાજી થાય, પશુ પક્ષીઓ જોઈને કલરવ કરવા માંડે. વલ્લભને જોઈને કીડી મકોડા પણ ઈચ્છે કે વલ્લભના ચરણ નીચે આવી જાય ને ચરણ સ્પર્શ થઈ જાય તો અમારો બેડો પાર થઈ જાય. એવા વલ્લભે આપણને સન્મુખ કર્યા છે. પણ આપણને કિંમત નથી. આપણે જારીજી ભર્યા એમાં કેટલા જણાએ, મને એક જણે વિડીયો મોકલો કે જારીજી ભરતા ભરતા મોબાઈલ કરતા હતા બધા. કોઈ હતું ત્યાં? આયા નહીં, બીજાની વાત છે. બીજે હે ને હતા ને, એટલે મને ક્યાંનો વિડીયો છે હજી મેં બરાબર નથી જોયો. તો આપણે વલ્લભની પાસે હોઈએ, વલ્લભની સન્મુખ હોઈએ, વલ્લભ આપણા સામે દ્રષ્ટિ કરતા હોય, એમનો મુખારવિંદથી આપણને કહેવા માંગતા હોય અને આપણે મોબાઈલમાં લૌકિક વાતો કરીએ તો વલ્લભને વાગે કે નહીં? મારા વાલા, મેં પૂરો નથી જોયો. તો મારે કહેવાનો આશય છે, વલ્લભને આપણે સુખ ના આપીએ તો કાંઈ નહીં, પણ શ્રમ ના આપીએ. તો મામાને ત્યાં આવ્યા, મામા રાજી થઈ ગયા. હવે ભોજન તૈયાર થઈ ગયું એટલે મામાએ કીધું, ચલો વલ્લભ, મામા મને ક્ષમા કરજો, હું સ્વયં પાકી છું, બહારથી લઈ આવીશ, 3 પથરા મૂકીને હું ભોગ કરીશ, મારા ઠાકોરજીને ધરાવીશ અને ધરાવેલું લઈશ, પણ તમારા ઘરે નહીં. વલ્લભ ત્યાંથી ને વનમાં આવ્યા અને ઠાકોરજીને ભોગ ધરાવીને લીધો. મામાને ગમ્યું નહીં. કોઈ મામાને ગમે ભાણિયો ના જમાય? પણ વલ્લભનું સ્વરૂપ એવું હતું. પછી સવારે મામાએ કહ્યું કે હવે તમને ત્યાં શાસ્ત્રાર્થ થવાનો. ક્યાં? કનકાભિષેક વિદ્યાનગરમાં, કૃષ્ણદેવ રાજાને ત્યાં. તમને નહીં આવવા દઉં, હું ત્યાં વિદ્યાપતિ છું. કાંઈ વાંધો નહીં. ત્યાં ગયા, ત્યાં ઓલો દ્વારપાલ ઉભો હતો, એને વલ્લભના દર્શન કર્યા તો એને એમ થયું કે હવે શું કરું, ક્યાંક મને મૂર્છા આવી જશે. દોડતા દોડતા જઈને કૃષ્ણદેવ રાજાને કહ્યું, એ ભગવાન આવ્યા છે, ભગવાન પ્રભુ પધાર્યા છે, દોડો દોડો. રાજા તો મુગટ ને મૂકીને આવ્યા અને વલ્લભના સ્વરૂપના દર્શન કરતા કરતા સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. પધારો મારા વાલા, પધારો. વલ્લભ પધાર્યા. ઉંમર કેટલી? 11 વર્ષ. હવે બધા જે હતા, મધ્વાચાર્ય, નિંબાકાચાર્ય, રામાનુજાચાર્ય, એ બધા તો વલ્લભના સ્વરૂપને જોઈને દિગ્મૂઢ થઈ ગયા. ત્યારે રાજાએ કહ્યું, કૃષ્ણદેવ રાજાએ, અહીંયા 28 દિવસથી શાસ્ત્રાર્થ ચાલે છે. વલ્લભ વૈષ્ણવી મત અને સાંકર મતનું પણ કાંઈ નિવાડો આવતો. આપ કૃપા કરો. વલ્લભ પાસે કોઈ ગ્રંથ નહોતા, આ બધા પાસે ઘણા ગ્રંથ હતા. બધાએ ચર્ચા કરવા માંડ્યા. એ લોકો પ્રમાણ ત્રયમાં માનતા હતા. હવે તમે લોકો વાંચતા ન હોય ને એટલે આ બધું તમને અઘરું લાગે, ના સમજાય. પ્રમાણ ત્રય એટલે 3 પ્રમાણને માનતા, ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર. વલ્લભે કહ્યું, હું પ્રમાણ ચતુષ્ટય માનું, ગીતા, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ભાગવત. તો ત્યારથી દુનિયામાં ભાગવત જુઓ, મર્યાદા વાળા, પ્રવાહી વાળા
અને આપણા તો પ્રાણ પ્રિય છે. હવે શાસ્ત્રાર્થ થયો, બધાય ખૂબ ચર્ચા કરી. વલ્લભ શાસ્ત્રાર્થ કરતા કરતા છેલ્લે બધા પૂછે, વલ્લભ આપનો શું મત છે? ત્યાં સુધી વલ્લભ વચ્ચે ક્યારેય બોલે નહીં. ત્યારે વલ્લભ કે તમે કયો છો એ વાત સાચી હશે, પણ શાસ્ત્ર પ્રમાણે હું તમારી સાથે સહમત નથી, અને મારો મત આ છે. છેલ્લે વલ્લભ જીતી ગયા. વલ્લભે એવું નથી કહ્યું વલ્લભ જીતી ગયા. વલ્લભે કહ્યું કે કૃષ્ણ મારો આરાધ્ય દેવ છે, એટલે કૃષ્ણને આ લીલા બહુ ગમી. ત્યારે બધાએ કહ્યું કે વલ્લભ, અમે તમને આચાર્યની પદવી આપીએ છીએ. શેની? તો આપણા વલ્લભ શું કહેવા? વલ્ભાચાર્ય. તો બધાય લખ્યું હશે વલ્ભાચાર્યજી. એક જણ મને કે તમે વલ્ભાચાર્યજી બોલો, મારો વલ્લભ ન કરો. મેં તો મારો દીકરો રાષ્ટ્રપતિ હોય, માનો કે આકાશ, તો હું એને આકાશ સર કરું કે એનું નામ હુલામણું હોય એ કહું? તો મારા વલ્લભ તો મારા જ. તો આચાર્યની પદવી. હવે તમને પરાકાષ્ઠાની વાત કરો. બિલ્વ મંગળ વૈષ્ણવ સંપ્રદાયના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ. હવે લીલામાં જવું તું ત્યારે કહ્યું કે હું વૈષ્ણવાચાર્યનું તિલક કોને કરું? ત્યારે બધાએ કહ્યું, દેવોએ ગોલોકમાંથી, કે વલ્લભનું પ્રાગટ્ય થાય ને ત્યારે તમે આચાર્યનું, વૈષ્ણવાચાર્યનું. તો કે ક્યારે થશે? તો કે જ્યારે સમય આવશે. 600 વર્ષના થયા ત્યારે વલ્લભ પ્રગટ્યા. કેટલા? હવે 600 વર્ષ કળિયુગમાં કોઈ જીવે? તો તમારા મારા મનમાં શંકા થાય ને. આપણા છોકરાઓ ડાઉટ કરે કે મમ્મી આવી વાતો કરવાની. હવે એનું પ્રમાણ આપો. બિલ્વાચાર્યજી 600 વર્ષ વાયુ સ્વરૂપે જીવંત હતા. કયા? સમજાય છે બધાને? આ બધું વલ્લભે આપેલું જ છે, આપણે વાંચતા નથી એટલે બધામાં ડાઉટ થાય અને લે દેવ ચોખા મેલ મારો. તો બિલ્વ મંગલ પ્રગટ થયા જે વાયુ સ્વરૂપે હતા, અને આચાર્યનું તિલક કોને કર્યું? બિલ્વ મંગલે. અને ત્યારથી કહેવાયા વલ્ભાચાર્ય કી. પુસ્તકો હોય, ગ્રંથો હોય, બધે લખ્યું છે. હવે કનકાભિષેક થઈ ગયો. 100 મણ સોનાના ફૂલથી વલ્લભને સ્નાન કરાવ્યું. 100 મણ સોનું એટલે સમજાણું ને બધાને? 100 મણ સોનાના ફૂલથી સ્નાન કરાવ્યું. એ જળ જેની પાસે આવ્યું એ બધા રાજી થઈ ગયા કે આપણો બેરો પાર થઈ ગયો. એક વૈષ્ણવ મને એવું કહેતા હતા, હું રોજ માનસી કરું ને તો એ કે હું વાકપતે નમનની માળા કરું. ઈલાબેન સવારે ભગવદીઓ, આપણે હજી આ બધાથી બહુ દૂર છીએ, પણ મને કીધું એ તમને કહું. અહીંયા જ આપણે ભેગા જ આવ્યા છે, આપણી ભેગા ઘણા ભગવદીય છે. તો સવારે એ કે હું વાકપતે નમ. તો માળા જે કરું એને પેલા હું આટલું બોલું કે મારી વૈખરી વાણીને વલ્લભી વૈષ્ણવી બનાવવા વાળા મારા વલ્લભ કેટલા વર્ષોથી વિખૂટી પડી હતી ને આપના સ્વરૂપને ભૂલી ગઈ હતી. આપે મને વૈખરી વાણીમાંથી વૈષ્ણવી વાણીમાં લાવ્યા. 28 દિવસ સુધી શાસ્ત્રાર્થ થયો. એમાં 100 મણ સોનાના ફૂલથી જે સ્નાન કરાયું એ જળ મારી માનસીમાં મને સ્પર્શ થયો, એટલે મારામાં આટલો બધો ભાવ આવ્યો, એટલે મને આટલો આપનામાં આનંદ આવે છે. હવે મને તમને આવું આવડે? આવો ભાવ આવડે? અને પછી કે હું માળાજી કરું, વાકપતે નમ. પછી કે 3 સુધી આવું એટલે તરત હું કહું, વલ્લભ આપે તો કેટલા મુખથી જવાબ આપ્યો છે બધાને. આજે જ્યારે ઉજ્જૈન અથવા તો રામભદ્રની રાજમાં બધાએ આપને કીધું કે જો આપ ખરેખર વલ્ભાચાર્યજી છો, ખરેખર
આપ વસ્તુતઃ કૃષ્ણ છો, તો અમે જેટલા મુખથી પ્રશ્ન પૂછીએ એ બધાનો જવાબ એકી સાથે આપો. અને વલ્લભે બધાનો જવાબ એકી સાથે આપ્યો. એનું પાછું બીજું પ્રગટ પ્રમાણ. તમે બધા ઉજ્જૈન ગયા છો કોઈ? હે? તો ઉજ્જૈનમાં સાંદીપની આશ્રમમાં આપણા બેઠક છે. હવે ત્યાં પીપળાનું વૃક્ષ છે. વલ્લભ ત્યાં પધાર્યા, જોયું તો કૃષ્ણદાસે કહ્યું, જેરાજ અહીંયા કોઈ વૃક્ષ તો છે નહીં. ત્યાં એક પાંદડું આવ્યું પીપળાનું. વલ્લભે લઈ અને આમ કરીને વાવી દીધું. સવારે ઘટાદાર એમાં જેટલા પાંદડા હતા એટલા મુખથી જવાબ બધાને આપ્યા. અને બધાય બ્રાહ્મણો વધુ ઉજ્જૈનમાં એ શરણે આવ્યા કે શાસ્ત્રાર્થ કરો. વલ્લભે કર્યો તો કે હવે અમને, તો કે જો તમે છે ને રુદ્રાક્ષ ધારણ કરી, તમે તમારી રીતે બરાબર છો, પણ જેને શરણે આવવું હોય એ સ્નાન કરીને રુદ્રાક્ષ વડું કરીને તુલસીની કંઠી. હવે વાત કનકાભિષેક ની કરતા હતા ને વચ્ચે મેં યાદ કરી, કારણ કે હવે આપણે જવું છે. હવે વલ્લભને કૃષ્ણદેવ રાજાએ કહ્યું, આ 100 મણ સોનાના ફૂલ આપને ક્યાં પધરાવું? વલ્લભે કહ્યું, લક્ષ્મીને સ્પર્શ હું કરતો. ત્યારે વલ્લભે કહ્યું કે આ દ્રવ્ય મારા કામનું નથી. કેમ? કૃષ્ણદેવરાય વૈષ્ણવ નહોતા, એટલે વલ્લભ કોઈનું લે. કૃષ્ણદેવરાયે કહ્યું કે હવે તો મને શરણે લ્યો ને વૈષ્ણવ કરો, પછી તો મારું અંગીકાર કરશો ને. વલ્લભે શરણે લીધા. તો રાજાએ બ્રહ્મ સંબંધ શરણે લઈ અને આખો થાળ સોના મોરનો ધર્યો. બીજા હોય તો ચલિત થઈ જાય ને. વલ્લભે એમાંથી 7 જ લીધી. કેટલી? કેમ 7? હવે કહી દઉં, વાંચન ન હોય ને એટલે ખ્યાલ ન હોય. કૃષ્ણદેવ રાજાના રાજમાં એક ભક્ત એવો હતો, દિનકરદાસ. એનું નામ શું હતું? દિનકર. હવે એને છોકરા નહોતા, તો એને ધન હતું. તો એ રાજમાં એવો નિયમ રાજામાં કે જેને કાંઈ ન હોય ને એનું બધું ધન ક્યાં જાય? તો એને લખ્યું હતું કે આ મારી સોના મોર 7, હું વૈષ્ણવ છું, તો મારા વલ્લભ પધારે ને એના શરણમાં ધરજો. તો આખો થાળ હતો સોના મોરનો. એ કોઈનો દાનનો હતો ને કોઈનો કરનો હતો ને કોઈનો હરખનો હતો ને કોઈનો ગિફ્ટનો હતો. પણ આ 7 સોના મોર હતી એ પેલા વૈષ્ણવની હતી. અને લખીને ગયા હતા કે આ મારા વલ્લભને ધરજો. તો આટલો મોટો થાળ, એમાંથી વલ્લભે 7 જ લીધી. કોની? વૈષ્ણવ હતો. વલ્લભે વૈષ્ણવ સિવાય કોઈનું ક્યારેય લીધું નથી. અને એ 7 સોનામર પોતાના માટે નથી રાખી, એના નુપુર બનાવીને આજે પણ શ્રીજી બાવા ધરે છે. વલ્લભે એકે મંદિર નથી બનાવ્યું, ગુસાઈજી એ નથી બનાવ્યું, હરિરાયજી એ નથી બનાવ્યું, ગોકુળનાથજી એ નથી બનાવ્યું, દ્વારકેશજી એ નથી બનાવ્યું. ઘરે ઘરે મંદિર. આજે આપણા ઘરે ઠાકોરજી બિરાજે ને પછી તમને બહુ ચારે બાજુ ભટકવાનું મન નહીં થાય. ઘણા એમ કે અહીંયા આમ છે જાવું જ, પણ આપણા ઠાકોરજીને મૂકીને જવાનું મન થાય? આ અંજલિએ 3 મહિનાથી જ પુષ્ટ કરાવ્યા છે. એને કાંઈ કહીએ ને, પણ આ મને છોડે તો આવું નહીં લાનતી. પેલા એવું થતું હતું. એવું માનીએ ને કે આ છોડે તો આવું.
સમજી લેવાનું કે પ્રભુએ હવે આપણા ઉપર કૃપા કરવાની શરૂઆત કરી છે. ઇન્દિરા બેટીજીના વચનામૃતમાં છે, મેં ભાગવત વાંચ્યું એમાં, કે રાજનગરમાં એક ડોસી ઠાકોરજીને સ્નાન કરાવતી હતી અને મંદિરની આરતીનો ઘંટ વાગ્યો. ઠાકોરજીને એમને ચોકી ઉપર મૂકીને ગઈ. પુષ્ટિ માર્ગ નથી. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી નિધિના જ. આપણે ટાઈમ છે તો કિટી પાર્ટી ને પિક્ચરો ને એના બદલે મંદિરમાં જાવ તો સત્સંગ મળે, કઈ પીછવાય છે, કયા કીર્તન છે, વૈષ્ણવનો સંગ થાય. પણ આપણા ઠાકોરજીના ભોગે આજે નહીં, કાલે કાંઈ કરાય નહીં. વલ્લભને મામાએ કીધું કે જમી લે તોય ન જમ્યા ને, હાથે બનાવ્યું. આટલી પરિક્રમા કરી, એમાં આવા વરસાદ તડકા, તોય બધે પેલું લઈ આવે અને જાતે બનાવતા. તમે અંદર વાંચજો, સ્વયં પાકી હતા અને પોતે ધરાવે, પોતે બનાવે, સરાવે અને પોતે લે. તો મારા વાલા, આ વલ્લભની વાતો કરવી હોય, વલ્લભને સમજવા હોય. પ્રેમ ક્યારે થાય કોઈ ઉપર? કોઈ છોકરાને જોઈએ ને આમ પેલી નજરે ગમી જાય ને, પછી તરત બાજુવાળાને પૂછે, તું આને ઓળખસ? એટલે ઓલા શું કે, મારી બેનપણીની બાજુમાં રહે છે, એને પૂછે ને સ્વભાવ કેવો છે, એના ઘરના કેવા છે, એ કમાય છે. લૌકિકમાંય આપણે તો જ્યાં સુધી તમે વલ્લભને પેલી દ્રષ્ટિએ પ્રેમ થઈ જાય, પણ વલ્લભનું પ્રાગટ્ય ક્યાં, કેવી રીતે થયું, એમના માતા પિતા કોણ, એમણે 3 પરિક્રમામાં શું કર્યું, ક્યારે ગોકુળ પધાર્યા, ક્યારે એમનાષ્ટકનું પ્રાગટ્ય, ક્યારે ગોવિંદ ઘાટ આવ્યા, ક્યારે શ્રાવણ શ્યામલે પક્ષે, ક્યારે બ્રહ્મસંબંધની આજ્ઞા, ક્યારે આન્યોર આવ્યા, ત્યાં ક્યારે શ્રીજી બાવા પર્વત પરથી વલ્લભને બૂમ પાડી અને વલ્લભે કીધું, અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. વલ્લભે રામભદ્રની સભામાં ગયા, ઘટ સરસ્વતીને હરાવી, વલ્લભે ગૌશાળા સ્થાપી, વલ્લભે પવિત્રી શ્રીજી બાવાને આપી, વલ્લભ શ્રીજી બાવાને લાડ. મારે તમને એ કેવું છું કે આ બધી લીલા જાણશો ને, પછી વલ્લભને છોડીને ક્યાંય તમને ને મને ભટકવાનું મન થશે નહીં. આ સર્વો એક શ્રી વલ્લભ થકી પડે સર્વ સેલો. આ પરમદી આપણને બધાને ચિંતા થતી હતી કે આટલો વરસાદ, વિવાહ ખેલ થશે કે નહીં. હવે એની રહસ્યની વાત એક કેવી છે, પછી હું પૂરી કરું. આપણો વિવાહ ખેલનો મનોરથ 29 તારીખે હતો, સમજાણું બધાને. હવે એમનો ફોન ત્યાં આવ્યો કે 29મી અમને ફાવે એવું નથી આયા, તો 30મી તમને ફાવશે? અમે કીધું આ 29મી આટલા પાણી હતા, મનોરથ થાત? તો આપણી તારીખ ફેરવવા વાળા કોણ? કારણ કે એ દિવસે મેઘરાજા કે વલ્લભ નામ, અમારે તો આવું જ છે, અમારે બધાને પલાળો, અમારે ભીંજાવા જ, અમારે જોવું છે કે બધા આવે છે કે નહીં. તો વલ્લભ કે ચાલ આજે તારું માની લીધું, પણ કાલે તારું ચાલશે. કાલે તમારા વૈષ્ણવ માટે તારે ઉઘાડ કાઢવાનો જ છે. તો 29મી 2 મહિનાથી નક્કી હતી અને 30મી કરાવનાર કોણ? અને 30મી કેવું હતું મારા વાલા? વલ્લભ સાક્ષાત છે અને છે જ. અહીં આવ્યા છીએ, હવે બધાને એમ થતું હશે પેકિંગ કરવું હાથે, પણ જેટલાય મને જોઈ બધા બેસી ગયા. હવે પેકિંગ યાદ આવે છે. મુસાફરીમાં ભાર જેટલો ઓછો હોય ને, એટલી યાત્રા કરવાનો આનંદ આવે. તો આપણા માથે ભાર શેનો છે? લૌકિક, મારો દીકરો, મારી વહુ, મારો પૌત્ર, મારી પુત્રી, મારા વાડી, વજીફા, ગાડી, બંગલા, સ્ટેટસ, માન, મર્તબો. આ ભાર એટલો બધો લઈને ફરીએ છીએ ને, એટલે આપણને વ્રજ યાત્રા, ઠાકોરજીની સેવા, સ્મરણ, સત્સંગ, એમાં ભાર લાગે છે, ભાવ આવતો.
એ ભાર ઓછો કરી નાખશો ને સંસારનો એટલે ભાવ આવશે. ઓલા એક મૂર્તિકારે ઠાકોરજીને પત્ર લખ્યો. એ કે પ્રભુ મારે તમને એક વાત કરવી છે કે તમે અમારા જેવા ખીલોના બનાવો છો, તમે અમારા જેવા ખીલોના, અને હું ખીલોના બનાવું, હું તમને બનાવું. હું કોઈને શંકર ભગવાનની મૂર્તિ દઉં, કોઈને ગણપતિની દઉં, કોઈને કૃષ્ણની દઉં, કોઈને માતાની દઉં, કોઈને. તો તમે માણસોને બનાવો છો, હું ભગવાનને ચિત્ર બધું મૂર્તિ બનાવે ને, તો આપણા બેમાં ફેર શું? તો તમે ભગવાન કહેવો ને હું કેમ મૂર્તિકાર? હવે સાંભળો, એને કીધું પ્રભુ તમારા બનાવેલા તમને બનાવે છે, આપણે બધા જ છીએ ને, અને મારા બનાવેલા આપના સુધી પહોંચાડે છે. એટલે કયો ચિત્રકાર મોટો? એટલે આપણે બધા પ્રભુના વાલા છીએ. અને હવે જ્યારે ટાઈમ મળશે ત્યારે એકાદ કલાક સત્સંગ કરીને વિરામ આપીશું. આમાં કેટલા આવવાના છે ગંગાસાગર ને ત્યાં? ઓહો, એટલે બધા મારા વાળા છે એમ ને. એટલે આપણે ટ્રેનમાં પછી સત્સંગ કરીશું. 2 દિવસથી ભાગવત વાંચવાનું રહી જાય છે. તો એક ભગવદીયનો સવારે ફોન આવ્યો 7 વાગ્યામાં. એ કે આંટી ભાગવત રહી જાય છે, પણ તમે તમારામાં એવા ઓછો ને કે અમને ભૂલી જાય છે કે તમારે ભાગવત વાંચવાનું. આ રીમાન ખોળામાં જોઈ તો રીમાને યાદ ન હોય કે માર આ વલ્લભની વાતો એવી છે, વલ્લભના ગુણાનુવાદ એવા છે. એમાં એક વાર આપણે જો મધમાખી હોય ને એને મધ જ ભેગું કરવું ગમે, બધેથી લઈ લઈને ભેગું કરે, પણ એ ખાય છે? આપણા વલ્લભ આપણા માટે બધું માધુર્ય ભેગું કરીને આપણને આપે છે, પણ આપણે બધા એવા છીએ, સમજી ગયા? બસ અહીંથી જઈએ ત્યારે એ જ લઈને જઈએ કે હે વલ્લભ અમને ક્યારે તારા શરણથી દૂર કરીશ. અમે તો એવા જ છીએ. ઓલા છોકરાને ફુગ્ગા વાળાને જુએ ને આંગળી પકડી હોય ને, દાદા એની પકડી હોય કે એને દાદાની પકડી હોય, 2-3 વાર કે દાદા ફુગ્ગો, દાદા ફુગ્ગો. હવે દાદા કે તારા ઘરના મને ખીજાશે કે આવા ફુગ્ગા બુગા નહીં લઈ લેવાનું. પણ છોકરો શું કરે ખબર છે? આમ ઝીણે ઝીણે ચૂંટિયા કરે ને આમ ગલગલિયા કરે. એટલે દાદા કે આ આંગળી છોડી દે ને એના કરતા લઈ દેવું સારું, અને ફુગ્ગો લઈ દે. આપણે બધા એવા છીએ. વલ્લભે આંગળી પકડી છે, પણ આપણને સંસાર એવો વાલો લાગે કે ના જવા દે વલ્લભ, તો આપણે પાછા વાગે એવું કરીએ છીએ. એટલે વલ્લભ કે સારું ત્યારે હવે થોડો વખત રે સંસારમાં, અહીંયા નક્કી કરીને જાય વલ્લભ અમે તારો હાથ પકડીએ તો છૂટું જવાની ચિંતા, પણ તું અમારો હાથ પકડે તો છોડવાનો નથી. બોલો વલ્લભ.